તો હું લેવાનું છું. મિત્રો જોઈ રહ્યા છો, આ છે ડીસાનું બસ સ્ટેશન. આજે ડીસામાં આવાસ યોજના બાબતે બધા જ ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત મંત્રીઓનો ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આજે મારે તમને બતાવું, સવારમાં બસ સ્ટેશનમાં એક બસ પડી છે, બીજી એક બસ આવી છે. આખું બસ ખાલી છે, પેસેન્જરો માટે બસની વ્યવસ્થા નથી. આપ જોઈ રહ્યા છો, આ ડીસાનું બસ સ્ટેશન છે. મુસાફરો આજે હેરાન થઈ રહ્યા છે. બધી જ બસો ગામડાઓમાં મૂકવામાં આવી છે. ડીસા સિટીમાં પણ સોસાયટી એક બસ મૂકવામાં આવી છે, પરંતુ પેસેન્જરો માટે આજે કોઈ અહીંયા બસની વ્યવસ્થા ખાસ કરવામાં આવી નથી. આજે લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. અને બસો જે ગામડે મૂકવામાં આવી છે એ પણ આપણે હું બતાવવા માટે જઈ રહ્યો. એક બસમાં 5 લોકો આવી રહ્યા છે. અત્યારે શેર કરતા જઈશું, વધુમાં વધુ લોકોને ખ્યાલ આવે કે કયા પ્રકારની રાજનીતિ ચાલી રહી છે. આ ડીસાનું બસ સ્ટેશન છે. મારી પાછળ પણ અત્યારે હાલ સવારથી ઘરે નજરકેદ કરવામાં આવ્યો, ત્યાંથી નીકળ્યો. અત્યારે બસ સ્ટેશનમાં હું આવ્યો છું. મારી પાછળ પણ અત્યારે હાલ પોલીસવાળાને મૂકી દેવામાં આવ્યા છે. પાછળ આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, અહીંયા ડીસાનું બસ સ્ટેશન છે. આપ જોઈ રહ્યા છો, અહીંયા આવી પણ રહ્યા છે. હું આપને બતાવવા માટે જઈ રહ્યો છું. અહીંયાથી બસની કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરેખર લાખો રૂપિયાનું ડીઝલ અત્યારે બાળો. એક મિનિટ તમે પકડ, ઊભા તો રહો ભાઈ. મેં કોઈ ગુનો કર્યો છે, તમે અત્યારે આવ્યા છે. જો લોકશાહી જેવું રિવાજ નથી દીધું. એક મિનિટ, તમે શા માટે મને પકડો છો અત્યારે? હાલ છે કંઈ જવાબ તમારા પાસે? કોઈ જવાબ છે ને? આ ડીસાનું બસ સ્ટેશન છે. હું આજે વાસ્તવિકતા આપને બતાવવા માટે હું જઈ રહ્યો છું. તમે આવો મારી સાથે. હું કોઈ કરવા નથી તો મને મારી ભેગા મારે બતાવવું છે કે રિયાલિટી શું છે. આ જો ચારે બાજુથી અત્યારે હાલ ગોઠવાઈ ગયા છે. અહીંયા આવો છો, આ પણ છે, અહીંયા પણ છે. તો વાસ્તવિકતા બતાવી, લોકશાહીની અંદર શું કોઈ ગુનો છે? આ ડીસા બસ સ્ટેશન છે. આજે બસ સ્ટેશનમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાં લઈ જવા સાહેબ? એક મિનિટ, પણ ક્યાં લઈ જાઓ? એક મિનિટ, ચા પીએ પણ ક્યાં ચા પી હોય? એક મિનિટ, મને ઓબળો. લોકશાહી છે, મારી ફરજ છે. હું કોઈ તોફાન કરતો નથી. ખાલી ફક્ત મારી વાત ઓળો. તમે મને હેરાન કરી શકો? મારે બતાવો, મને જલારામ વિશ્વાસ મારી સાથે ચાલો. હા, પણ મારી સાથે તો ચાલો. પણ તમે બસ ચાલો તમે અત્યારે હાલ. કારણ કે મેં કોઈ ગુનો કર્યો નથી. હું મારી ફરજ છે, તમે તમારી ફરજ બજાવો ને. આપ જોઈ રહ્યા છો, કાફલો છે મારી સાથે આખે. પરંતુ જે ખરેખર અહીંયા એક મિનિટ જણાવે, મારે બસ બતાવી છે. મારે બસ હું અહીંયા આવું. એક મિનિટ ના, એક મિનિટ તમે ના, એક ઊભા તો એક ચા પીવું. એક મિનિટ, મને ખાલી બારે અહીંયાથી લાઈ કરવા દો. બરાબર, મારે બસ બતાવી છે. વાંધો ના, અહીંયા હાલો ના, એક મિનિટ લઈ લો. એટલે એક મિનિટ ભરો, લઈ લો. એક મિનિટ ક્યાં લઈ લેવા છે? એક મિનિટ ઉભા રહો. ના, એક મિનિટ. આ લાઈવ છે. આપ જોઈ રહ્યા છો. આપ જોઈ રહ્યા છો. લઈ જાઓ, પણ ક્યાં લઈ જવા? મને પતો ખરા. પણ હું આવા તૈયાર છું. તમે જે કીશું હું ગાડી જોડે. ક્યાં ગાડી જોડે? આપણી ગાડી. આ ખરેખર લોકશાહી છે શું તે ખ્યાલ આવતો નથી. ખરેખર સાચી વાસ્તવિકતા બતાવીએ છીએ, એ પણ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. ક્યાં સુધી તમારી તાનાશાહી? આ કોઈ સંજોગોમાં તાનાશાહી ચલાવી લેવામાં નહીં આવે. આજે અહીંયા બધી બસો મોકલવામાં આવી છે. પેસેન્જરો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીંયા એક પણ બસની વ્યવસ્થા નથી. અહીંયા બસો મોકલવામાં આવી. બસની અંદર ગામડામાંથી લોકો પણ નથી આવતા. 10 લોકો અત્યારે અહીંયા બસમાં બેસીને આવી રહ્યા છે. લાખો કરોડો રૂપિયા પબ્લિકના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે. અને આજે આ બધા ચીઠીના ચાકરો છે. જો કેવી હાલત છે, મજબૂરી છે, પકડી જવા પડે છે. આ સ્થિતિ છે. વધુમાં વધુ શેર કરતા જાઓ, લાઈવ કરતા જાઓ. આજે મારે તમને પૂરેપૂરું વાસ્તવિકતા બતાવી છે. મેં કોઈ ગુનો કર્યો નથી. પણ અંદર ક્યાં બેસજો? નહીં, અંદર નહીં સાહેબ. ના, પણ ડબ્બા નહીં, પણ અંદર એક મિનિટ પણ ડબ્બામાં કોઈ ગુનો કર્યો નહીં સાહેબ. બરોબર, હું ડબ્બા પાસે ઉભા ના. એક મિનિટ, મને ડબ્બામાં બેસવાનું કારણ તો સમજાવો સાહેબ. નહીં પણ સાહેબ, ડબ્બામાં બેસવાનું એમ પણ ડબ્બામાં બેસવાનું કારણ તો કહો મને સાહેબ. આ સિસ્ટમ છે નથી એમ ને? મને એક વધારો પણ હું બેસું અંદર. હું અહીંયા ઊભો છું ને. હું કોઈ તોફાન કરતો હું પણ ના. પણ સાહેબ હું બેઠો. એક મિનિટ, હું અહીંયા ઊભો છું, પણ આવી રીતે નહીં ચાલે. આ ટકામુકી કરીને બેસાડી સારી બાબત નથી. આ ટકામુકી છે સાહેબ. અરે તમે બરાબર. હું બેસવા. Hey there. Subscribe to my channel.
and also press this bell icon.